ચાલો મિત્રો, તો પ્રશ્ન છે આપણી પાસે, એક ઘંટડી 60 સેકન્ડ પછી અને બીજી 65 સેકન્ડ પછી વાગે છે. બંને સવારે 10 વાગે એક સાથે વાગે છે. તો હવે પછી ક્યારે એક સાથે વાગશે? ઠીક છે, આપણી પાસે બે ઘંટડી છે જે વારા ફરતી વાગે છે. એક ઘંટડી 60 સેકન્ડ પછી અને બીજી 65 સેકન્ડ પછી વાગે છે. બંને સવારે 10 વાગે એક સાથે વાગે છે. ઠીક છે, તો હવે પછી ક્યારે એક સાથે વાગશે એ આપણે શોધવાનું છે. તો સિમ્પલ, આપણે કશું કરવાનું નથી. 60 અને 62 નો લસા લઈ લેવાનો છે. ઠીક છે, હું તમને થોડું બેઝિકથી શીખવાડું છું 60 અને 62 નો લસા લેતા. ઠીક છે, 60 અને 62. ઠીક છે, બંનેનો આપણે લસા લેતા શીખીએ. ઠીક છે, આ રીતે કોલમ બનાવી દેવાની. ઠીક છે, 60 અને 62માં 2 થી ભાગ ચલાવીએ. બરોબર, તો 30 દૂને 60 થશે. ઠીક છે, 30 દૂ 60. ઠીક છે, અને 62માં 31 દૂ 62. ઠીક છે, હવે 31માં કોઈ સંખ્યા વડે ભાગ ચાલશે નહીં. બરોબર, એટલે આપણે હવે કશું કરવાનું નહીં. 30 ગુણ્યા 31 ગુણ્યા 2 કરી દેવાનું. ઠીક છે, 30 દૂ 60. બરોબર, અને 76 18 180 6 6 એટલે 1860. ઠીક છે, 1860 સેકન્ડ પછી હવે બંને એક સાથે વાગશે. બરોબર, બંને ઘંટડી છે એ 1860 સેકન્ડ પછી એક સાથે વાગશે. બરોબર, 1860 ને આપણે મિનિટમાં ફેરવીએ તો 1860 ભાગે 60 કરી દઈએ ને. બરોબર, 1860 સેકન્ડ આવી અને આપણે મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ભાગવું પડે ને. 0 થી 0 કેન્સલ થઈ જશે. 76 અને 6 એકુ 6. એટલે હવે પછી 31 મિનિટ પછી સાથે વાગશે. એક સાથે વાગશે બંને ઘંટડી. ઠીક છે, સવારે 10 વાગે વાગી તો હવે 10 ને 31 બંને ઘંટડી છે એક સાથે વાગશે.